નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કહેવાતી ચીખલી કાવેરી સુગર નિર્માણ પામે પહેલા જ એની ઘુસવાવડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એ કાવેરી સુગરની તારણમાં લીધેલી મિલકતોની 25/4/25ના રોજ હરાજી કરવાની તાજવીજ હાથ ધરાતા સરકારી ક્ષેત્રે સનસનાટી મચી જવા પામી છે। જો કે કાવેરી સુગરના સંચાલકો લોન અને વ્યાજની રકમ ભરપાઈ કરશે તો કાવેરી સુગરને જીવતદાન મળશે। ચીખલી તાલુકાના સાદરવેલ ગામે અંદાજિત ₹110 કરોડના ખર્ચે વિશાળ જગ્યામાં ઊભી કરાયેલી કાવેરી સુગર કાર્યરત થાય એ પહેલા જ મૃતપાય અવસ્થામાં આવી જવા પામી છે। રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા કાવેરી સુગરને 2016-17 દરમિયાન આશરે 39 કરોડ જેટલી માતબર રકમની લોન આપેલ હોય, જે લોનની રકમ વ્યાજ સહિત ₹59.37 થઈ જવા પામતા તેમજ કાવેરી સુગર દ્વારા વ્યાજ સહિત લોનના હપ્તા ભરપાઈ કરવામાં ન આવતા છેવટે એનસીડીસી દ્વારા કાવેરી સુગરની ટાંચમાં લીધેલી મિલકતોની હરાજી આગામી 25/4/2025ના રોજ રાખવામાં આવતા સહકારી આલમ અને સભાસદોમાં ખળભળાટ મચી જવા પામી છે। 1981 થી કાર્યરત થયેલી સુગરને ચાલુ કરવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। સુગરના સંચાલકો દ્વારા દૈનિક 2500 ટનની ક્ષમતા સાથે શેરડીનું પિલાણ કરવાની સંચાલકોની મહેચ્છા હતી। રાજ્ય સરકારે પણ સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાનમાં લઈને જે તે સમયે શેરફાળો આપ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી આનંદી પટેલ દ્વારા ઓગસ્ટ 2016માં સુગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ડિસેમ્બર 2017માં સુગર કાર્યરત થઈ જશેની હૈયાધરપત પણ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ચીખલી કાવેરી સુગર કાર્યરત ન થતા સભાસદોમાં પણ હવે કાવેરી સુગરના નિર્માણ મામલે અનેક સવાલો ઉપસ્થિત રહ્યા છે। આજરોજ જે પેપર દ્વારા જે અમને જાણવાનું મળ્યું છે કે કાવેરી સુગરને જે ખર્ચામાં જાય એવું અમને જાણવાનું મળેલ, તે બાબતે અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ કે અમારા આદિવાસીની લાગણી દુભાઈ રહ્યું છે। આદિવાસી ખેડૂતો નાના ખેડૂતો હોય અને ખેડૂતોને જે કાવેરી સુગર પર આછા અપેક્ષા હતી એ પણ નકારી નીવડે એવું લાગે છે, કારણ કે આ જાણવાનું મળ્યું છે એ દ્વારા અમને વધારે ઇફેક્ટ થઈ છે। કારણ કે કોલા દ્વારા જે અમને 1500-1700 કે 1000 રૂપિયામાં પણ ખેડૂતો પાસે શેરડી લે છે ને એ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। એ શોષણ બંધ કરવા માટે કાવેરી સુગર જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા। અમે વર્ષોથી ખેતી કરીએ છીએ અને શેરડીનું ઉત્પાદન મેળવીએ છીએ, પણ અમારી નજીકની અંદર સાદોલ ગામની અંદર જે કાવેરી સુગરનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એ સત્વરે જે સરકાર ચાલુ કરે એવી નમ્ર વિનંતી। એનું કારણ અમને આજુબાજુના કોલાવાળા સુગર ફેક્ટરી 35-37 રૂપિયા ભાવ આપે અને 1500 રૂપિયામાં શેરડી લઈ અમને બહુ શોષણ કરી રહ્યા છે કોલાવાળા। એટલે જેમ બને તેમ સરકારશ્રીને નમ્ર વિનંતી કે સત્વરે ચાલુ કરે। એનસીડીસીના અલ્ટિમેટમ બાદ કાવેરી સુગરના ચેરમેનના ડિરેક્ટરો દોડતા થયા છે અને ડિરેક્ટરો મીટિંગો પણ કરી રહ્યા છે। સાથે સરકાર સાથે પણ વાટાઘાટો કરીને કાવેરી સુગરની હરાજી કેવી રીતે રોકી શકાય તેની તજવીજ હાથ ધરી છે। સાથે જ સરફેસિંગ એક્ટ હેઠળ કલેક્ટરમાં કેસ ચાલુ છે, જેનો કોઈ હુકમ કરેલ નથી, તેમ છતાં એનસીડીસીએ હરાજી માટે જે પ્રોસેસ કરી છે એની સામે કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરી રહ્યા છે। ગઈકાલના છાપામાં કાવેરી સુગર ફેક્ટરીની સાદરવેલ ખાતે આવેલી જમીનની હરાજી કરવા બાબતે એનસીડીસીએ જાહેરાત આપેલી છે। હવે એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે। સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી, તેમ છતાં પણ એનસીડીસીએ સાદરવેલની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ છે। ડાંગ, વલસાડ, ચીખલી, વાંસદા અને ખેરગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાવેરી સુગરની આ હાલતથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે, જેથી વિરોધ પક્ષ પણ આ કાવેરી સુગરને સરકારે સહાય કરવી જોઈએ તેમ જણાવી સુગરના અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો કાવેરી સુગરને ચાલુ કરાવવી જોઈએ અને જો હરાજી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કાવેરી સુગર એ ડાંગ, વલસાડ, વાંસદા, ચીખલી, ખેરગામના આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન સુગર હતી અને એનો પાયો 1981માં એનો પેપરવર્ક શરૂ થયું હતું। 2016માં આનંદીબેન સીએમ હતા ત્યારે
એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 110 કરોડ રૂપિયા આનંદીબેને ફાળવ્યા પણ હતા. ત્યારબાદ એનસીડીસીમાંથી પણ લોન લેવામાં આવી હતી. અત્યારે એનસીડીસીની લોન ભરપાઈ ન થતાં એ હરાજીની કગાર ઉપર છે. ત્યારે હજારો ખેડૂતોના ભવિષ્ય પર પગ મૂકીને આજે હરાજી થઈ રહી છે. ત્યારે અમારી એક જ માંગણી છે કે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન આ કાવેરી સુગર ઊભી થવી જોઈએ, તૈયાર થઈને એ ખેડૂતો માટે ઉપયોગી બનવી જોઈએ. જો એ કાવેરી સુગર નહીં બનશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ખેડૂતો પણ રોડ પર આવશે. અત્યારે ડબલ એન્જિનની સરકાર છે. આના સત્તાધીશો જ્યારે ડિરેક્ટરોમાં પણ ભાજપના અનેક અગ્રણીઓ જ્યારે આ સુગરમાં હોય ત્યારે આ સુગરની હરાજી થાય એ ડબલ એન્જિનની સરકાર માટે પણ શરમજનક વાત છે અને ખેડૂતો માટે તો ખૂબ જ આઘાતજનક પરિસ્થિતિઓ છે. ત્યારે આવનારા સમયમાં જો આ સુગર નહીં ઊભી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલનના રસ્તે જઈશું અને ખેડૂતો માટે આકરા પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. ચીખલી, વાંસદા, ખેરગામ, ધરમપુર અને ડાંગ જિલ્લાના લગભગ 24,000 જેટલા ઉત્પાદક અને બિન ઉત્પાદક સભાસદોએ સુગરના શેડ ખરીદેલા છે. નવસારી જિલ્લામાં એકમાત્ર ગણદેવી સુગર કાર્યરત છે. ત્યારે ચીખલી તાલુકા જેવા આદિવાસી વિસ્તારમાં સુગર કાર્યરત થાય એ માટે ચીખલી, વાંસદા, ખેરગામ, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને કાવેરી સુગર નિર્માણની અપેક્ષા હતી, પરંતુ હવે આ અપેક્ષા આશા ઠગારી નીવડે એવા સંજોગો નિર્માણ થવા પામ્યા છે. જોકે એનસીડીસી દ્વારા હરાજી પહેલા કાવેરી સુગરના સંચાલકો નાણાં ભરી દેશે તો હરાજી મુલતવી રાખવાની તક આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.